જય માતાજી મિત્રો, જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ. તો આજે હું મારી કોલેજની વાત કરી રહી છું. મારી કોલેજના એક ફ્રેન્ડની જે દેવી પૂજક હતો, તો એ બહુ જ આભડછેટ કરતો હતો. એ ક્યારે કોઈના હાથનું ખાઈ પીવે નહીં, ક્યારે કોઈને ટચ ના કરે. કોઈ જતું હોય તો રસ્તો કાપીને બીજા રસ્તેથી જાય. કોલેજની બહારની જે લારીઓ દુકાનો જેવી ખાણીપીણી મળતું હોય એનું પણ એ કંઈ બી ખાઈ પીવાની હાથ બી ના ડરે. અમે બધા ફ્રેન્ડ્સ ચા પાણી કરતા હોય અને બોલાય કે આય તું બી બેસ ચા પાણી કર, તો એ ના પાડી દે કે ના, હું બહારનું નહીં ખાતો. એટલે એટલી હદે આભડછેટ કરે એમ. શું દેવી પૂજકમાં એટલી આભડછેટ સિરિયસલી હોય છે? મને નહીં ખબર, મને કોઈ જ આઈડિયા નહીં. ક્ષમા કરજો જે બી દેવી પૂજકના ભગવાન માતાજી હોય, પણ મેં ક્યાંય આટલી આભડછેટ દેવી પૂજક બીજા બી હતા બીજા બી આપણે ઓળખીએ છીએ જે કોલેજમાં બીજા દેવી પૂજક આપણા ભાઈઓ બહેનો હતા જે આટલી બધી ક્યારે આભડછેટ નહોતા કરતા જેટલી આ કરતો હતો. આ કંઈક વધારે જ પડતું કરતો, તેને માથે ચડાવી દીધું હતું. પછી કે અમે કોઈની સાથે કોઈને અડી જઈએ, કદાચ ભૂલે ચૂકે કે વાતચીત કરી લઈએ, કે કદાચ કોઈને ટચ કરી લઈએ તો અમારા માતાજી બોલે, અમારા દાણામાં બોલાય. કે અમારા માતાજી અમને ક્યારેય માફ ના કરે, અમારા દાણામાં બોલાય. અને કે અમારા માતાજી કે બધું સાચું સાચું આવીને કે ને એવું બધું એ કહેતો તો ખબર નહીં. જે બી હોય સત્ય શું છે આપણને ખબર નહીં. બાકી વાણિયા બામણ બી આટલી આભડછેટ ના કરતા હોય. હું પોતે રાજપૂત દરબાર છું, છતાં બી મેં બી ક્યારેય આટલી આભડછેટ નથી કરી. તો ખબર નહીં એ કેમ કરતો હતો. આઈ થિંક એમનામાં પણ નહીં કોઈ કરતું હોય, આ એક જ હતો કદાચ. કેમ કે આ પોતાની અલગ જ સોચમાં એ પેલો એ હતો. એને પોતાની જ આમ એવું હતું કે ના હું જ છું. એટલી હદે આભડછેટ કરે. તો ખબર નહીં હવે એ પોતાની મનગઢત સોચથી એ જીવતો હતો. આઈ થિંક એવું નહીં હોય, કેમ કે કોઈ બી સમાજ આટલું બધી આભડછેટ ના કરે ક્યારેય. ઊંચી સમજ હોય, નીચી સમજ હોય, ક્યારેય કોઈનામાં આટલું બધું ના હોય. વાત રહી ભગવાન માતાજીની, તો ભગવાન માતાજી ક્યારેય કોઈને એવું નથી કહેતા કે તમે એક માણસ બીજા માણસથી આભડછેટ કરે. બધા એક જ ભગવાન માતાજીના સંતાન છીએ, તો આવી રીતે આભડછેટ કરવાનું કંઈ આવતું જ નહીં. ફ્રેન્ડ્સ કમેન્ટમાં મને કહેજો જે બી દેવી પૂજક ભાઈઓ બહેનો હોય કે શું સિરિયસલી માતાજી ભગવાન તમારા દાણામાં બોલતા હોય કે ભગવાન માતાજી આવું કહે છે કે આવું કરો.